બેસ્ટ લોકેશન, બેસ્ટ ડેવલપમેન્ટ અને બેસ્ટ પ્રાઇસ. હા, જેને એકદમ અફોર્ડેબલ બજેટમાં બંગલો લેવો છે એના માટે જ આ વિડીયો છે. તો અમારી સાથે જોડાયેલા રહો. વેલકમ ટુ ઠેકાણું, તમારું પોતાનું સરનામું. જેવા આ કમ્પાઉન્ડ વોલવાળી સોસાયટી, મતલબ એક ગેટ પેક સોસાયટીના ગેટની અંદર ડેકોરેટિવ ગેટ છે મસ્ત. એમાં એન્ટર થાવ એટલે તમને તમારો બંગલો ડિજિટલ લોકવાળો મળશે. મતલબ એકદમ સિક્યોર્ડ તમારો બંગલો છે અને એ પણ તમારા બજેટમાં. અફોર્ડેબલ પ્રાઇસ હોય, સરસ મજાનો એકદમ ડેકોરેટિવ એક્સટિરિયર વ્યૂ તમે જુઓ એટલે તમને તરત ગમી જાય એવો બંગલો હોય અને એમાં લક્ઝરિયસ એપાર્ટમેન્ટ કે લક્ઝરિયસ કોઈ પ્રોજેક્ટ હોય એવી બધી જ અઢળક એમેનિટીઝ હોય. 64 સ્ક્વેર યાર્ડ, 64 વારથી લઈ 166 વાર સુધીના ઓપ્શન હોય. 2 અને 3 BHKના બંગલોઝ હોય અને એ પણ તમારી પ્રાઇઝમાં. એરિયાની વાત કરું તો રાજકોટનો સૌથી પ્રોગ્રેસિવ એરિયા એટલે કે એમ્સ બાજુનો જે એરિયા છે એ હોય. મતલબ જ્યાં તમે ઇન્વેસ્ટ કરો અથવા તો રહેવા આવો તો તમને રાજકોટ કોર્પોરેશન દ્વારા જેટલી પણ સુવિધા મળવાની છે એ બધી તો મળશે જ, સાથે સાથે ભાવ પણ અહીં વધશે. તો હવે આપણે આ બંગલો વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. જેવા તમે ગેટમાં એન્ટર થાવ, આખી કમ્પાઉન્ડ વોલવાળી આ સોસાયટી છે. મતલબ સિક્યોરિટીની દ્રષ્ટિએ પરફેક્ટ છે. તમે નાગેશ્વર ટેમ્પલ, જે જૈન ટેમ્પલ છે, ત્યાંથી અંદર આવો એટલે તદ્દન નજીક છે. જામનગર રોડથી આમ તો બહુ જ નજીક કહેવાય. આ બાજુ જઈએ તો તમને એમ્સ મળશે, આ બાજુ જઈએ તો ક્રિકેટ ગ્રાઉન્ડ મળશે. મતલબ ઓલ ટુગેધર યુ નો ધેટ કે આ એરિયામાં રાજકોટનું બધું જ ડેવલપમેન્ટ નવું થઈ રહ્યું છે સરકાર દ્વારા. એટલે કે અટલ સરોવર એ પણ નજીક છે, કોર્ટ, નવી જે કોર્ટ આવી એ પણ નજીક છે, એમ્સ પણ નજીક છે, ક્રિકેટ ગ્રાઉન્ડ પણ નજીક છે અને અમદાવાદ જવું હોય તો હાઈવે પણ નજીક છે. તો ઓલ ટુગેધર બધી જ રીતે પરફેક્ટ આ બંગલોઝની સ્કીમ છે. તમને સિક્યોરિટી મળશે અને સાથે સાથે તમને લક્ઝરિયસ લેવિશ લિવિંગ પણ મળશે. અંડર કન્સ્ટ્રક્શન આ પ્રોજેક્ટ છે અને અહીં તમને 64 થી 166 વારના ઓપ્શન મળશે. પ્રાઇસ પૂછવા માટે તમારે મને કોલ એટલે કરવાનો છે કે પ્રાઇસ બહુ એટ્રેક્ટિવ છે, તમને ગમી જશે અને જો તમારું બજેટ હશે તો તમે ચોક્કસ આ લઈ પણ લેશો. ઇન્વેસ્ટર માટે પણ આ પ્રોજેક્ટ બેસ્ટ છે. એટલે અને હવે એ પણ કહી દઉં કે 50%થી વધારે અહીંયા સોલ્ડ આઉટ થઈ ગયું છે. એટલે જલ્દી કરજો તો જ તમને આ બંગલો તમને મળશે, નહીંતર પછી તમે ચૂકી જશો. હવે વાત કરું તો હું અહીંયા ઊભો છું ગ્રાઉન્ડ ફ્લોર પર અને એમાં તમને આ સરસ મજાનો લિવિંગ એરિયા છે, બાજુમાં કિચન છે અને એની બાજુમાં એક બેડરૂમ મળશે. પાછળ વોશિંગ એરિયા છે. ઉપર જશો તો તમને 2 બેડરૂમ મળશે, બંને બેડરૂમ અટેચ છે. નીચે પણ તમને ટોયલેટ બાથરૂમ અટેચ મળશે. રસોડું આ લોકોએ અત્યારે આમ ડિઝાઇન કર્યું છે, તમે તમારી રીતના કિચનને ડિઝાઇન કરી શકો છો. ઇન્ટિરિયર તમારા પર છે. અત્યારે આ એક એક્ઝામ્પલ માટે બિલ્ડરે તમારા માટે બનાવેલું છે. તો આમ જોવા જાય તો ઓલ ટુગેધર કમ્પાઉન્ડ વોલની સાથે સિક્યોર્ડ સોસાયટી અને એ પણ તમારા પ્રાઇઝમાં હોય તો તમારે આ લેવા માટે અમારો કોન્ટેક્ટ કરવો જ જોઈએ. જલ્દી કરજો, અમે તમને સેમ્પલ હાઉસ બતાવીશું. અહીંયા બાલ્કની છે ને, હું એમાં ઊભો તમારી જોડે અત્યારે વાત કરી રહ્યો છું. તો આપણે વાત હતી એમેનિટીઝની. તો એમેનિટીઝના ઢગલા છે અને એ બધી જ એમેનિટીઝ હું તમને હવે એક પછી એક જણાવી દઉં. એમેનિટીઝમાં અહીંયા ક્લબ હાઉસ છે, પણ ક્લબ હાઉસની અંદર પણ ઘણું બધું છે. બોયઝ અને ગર્લ્સ માટે સ્ટડી રૂમ છે, યોગા સેન્ટર છે અને હોલ પણ છે. મલ્ટીપર્પઝ હોલ કહેવાય એ પણ છે. મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ છે, એટલે એને તમે ક્રિકેટ પણ રમી શકો, વોલીબોલ પણ રમી શકો, કાંઈ પણ કરી શકો. ઓલ ટુગેધર તમે સોસાયટીના મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ મળીને ત્યાં બધી જ મજા કરી શકો. પછી પાર્ટી પ્લોટ વિથ સ્ટેજ છે, એટલે તમારા નાના મોટા ફંક્શન ફેમિલીના અને ફ્રેન્ડ્સના તમે ત્યાં સારી રીતે ઉજવી શકો. જીમ છે, ગઝેબો છે, ભગવાનનું સરસ મજાનું મંદિર પણ અહીંયા બનવાનું છે, શિવ ટેમ્પલ આપણે કહીએ. મિની ગોલ્ફ ગ્રાઉન્ડ છે, ગાર્ડન છે, ગેમિંગ ઝોન છે, ચિલ્ડ્રન પ્લે એરિયા છે, ઓપન એર થિયેટર પણ છે, સિનિયર સિટીઝન પાર્ક પણ છે, લાઇબ્રેરી પણ છે. બધું જ છે. ઓલ ટુગેધર તમે આટલી બધી એમેનિટીઝનું લિસ્ટ મેં આપી દીધું. આ બધું જ તમને આ બંગલોની સ્કીમમાં મળવાનું છે અને એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. ઓલ ટુગેધર બધું જ તમને જ્યાં મળવાનું છે એવા સરસ મજાના બંગલોઝનું ડીલ કરવા માટે અમારો કોન્ટેક્ટ કરો.
સ્ટે ટ્યુન વિથ ઠેકાણું, તમારું પોતાનું સરનામું.